કેન્દ્રીય બજેટને સુરત ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યું। ટેક્સટાઇલ ઉદ્યોગની જાહેરાત વેગ આપનાર બની રહેશે। ઉદ્યોગને આગામી દિવસોમાં વધુ વેગ મળવાની શક્યતા વ્યક્ત કરી। આજે જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલા છે। આપણે એમની સાથે વાત કરીએ। જે બજેટ ખાસ કરીને સુરત જેવા ઔદ્યોગિક શહેર માટે ખૂબ જ મહત્વનું હોય છે, કયા કયા એવા મુદ્દાઓ જે તમારા ધ્યાન પર આવ્યા છે કે જેનાથી સુરત શહેરને લાભ થઈ શકે? સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઇલનું હબ છે। એમાં ટેક્સટાઇલની જે અમારી માંગણીઓ હતી એ માંગણીઓ મહદઅંશે અમારી સ્વીકારી લેવામાં આવી છે। એટલે ટેક્સટાઇલ ઉદ્યોગને સારું એવું આ બજેટની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે એવું કહું તો ખોટું નથી, કારણ કે ટેક્સટાઇલ ઉદ્યોગ એટલે એમએસએમઈ એટલે ટેક્સટાઇલ ઉદ્યોગ, એટલા માટે એને ખાસ કરીને ધ્યાનમાં લેવામાં આવ્યું છે। પહેલી માંગણી હતી કે અમારું જે એક્સપોર્ટ છે, અત્યારે ટેરિફ વોરને લઈને યુએસ અમારું મોટું માર્કેટ છે, એને એકદમ સદંતર બ્રેક લાગી છે, કારણ કે 25% સીધી ટેરિફ નાખવામાં આવી છે। તો એને ડ્યુટી ડ્રોબેક અમે 10% માંગણી કરી હતી। મારા ખ્યાલથી ફાઇનલ ફિનિશ ગાર્મેન્ટને એમાં સામેલ કરવામાં આવ્યું છે, એટલે પહેલી માંગણી અમારી સંતોષવામાં આવી। બીજી માંગણી અમારી એ હતી કે સેન્ટર ઓફ એક્સેલન્સ, એક CFC સેન્ટર સુરતને મળવું જોઈએ, કારણ કે સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન નાવ સુરત, ચાઇના પછી મોટું કોઈ પ્રોડક્શન ભારતમાં કરતું હોય તો સુરત કરી રહ્યું છે। સુરતની પાસે એક CFC સેન્ટર નહોતું અને એ અમે માંગણી કરી છે, એને પણ સ્વીકારી લેવામાં આવ્યું છે, જેથી કરીને અમે કોઈપણ ક્વોલિટીનું સ્ટાન્ડર્ડાઇઝ કરી શકીએ અને માર્કિંગ કરી શકીએ અને નવી ક્વોલિટી R&D કરી શકીએ અને કલર કેમિકલના જે પેલા છે એને પણ અમે સારી રીતે કરીને એક્સપોર્ટ વધારી શકીએ। જે પ્રકારે આપણા અત્યારે ગાર્મેન્ટ્સ ઇન્ડસ્ટ્રી ઉપર સૌથી વધારે ફોકસ હતું, તો શું લાગે છે કે આગામી દિવસોમાં ગાર્મેન્ટ્સ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે લાભ થઈ શકે? ટેક્સટાઇલ મેગા પાર્કને પણ આમાં જોડવામાં આવ્યા છે અને બહેનોની માટેની સ્વરોજગારી માટેની બહેનોને પણ આમાં તક આપવામાં આવી છે। તો હું એવું માનું છું કે ગાર્મેન્ટ ઉદ્યોગને જે રીતે એક્સપોર્ટની અંદર સામેલ કરવામાં આવ્યું છે, તો ગાર્મેન્ટ ઉદ્યોગને એક દ્વાર ખુલ્યો છે, જેથી કરીને આવનારા દિવસોની અંદર સુરત ગાર્મેન્ટનું હબ બનવા જઈ રહ્યું છે। ત્યારે મહિલાઓને પણ બેનિફિટ થવાનો છે અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝને પણ મોટો બેનિફિટ થવાનો છે, કારણ કે ટેક્સટાઇલ પાર્કની પણ વાત કરી છે। આપણે મહદઅંશે જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એમાં અપગ્રેડેશન બહુ જરૂરી હોય છે, પરંતુ એ આ બજેટની અંદર અપગ્રેડેશનને લઈને કોઈ મોટી જાહેરાત ટપ જેવી સ્કીમની કરવામાં નથી આવી। જે અમારી માંગણી હતી, એક જ માંગણી અમારી એવી છે કે જેને ધ્યાને લેવામાં નથી આવી, યા તો નજરઅંદાજ થઈ ગઈ, કે અમે એમ છેલ્લા 3-4 વર્ષથી જે ટેક્સટાઇલ ટપ સ્કીમ જે બંધ કરવામાં આવી છે એને રિફોર્મ કરીને એક નવી સ્કીમની માંગણી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લેવામાં નથી આવી। બાકી તમામ જે માંગણીઓ છે અમારી, એ તમામ માંગણીઓને ધ્યાનમાં લેવામાં આવી છે। પણ એક વાત હું કહેતા મારે રહી જાય છે કે જે વિવર્સને વાત કરી છે વિવર્સ માટેની, તો વિવર્સ માટેનું સ્પષ્ટીકરણ નથી। વિવર્સ માટેની સ્પેશિયલ જાહેરાત કરવામાં તો આવી છે, પણ એનું સ્પષ્ટીકરણ નથી। હું એવું માનું છું કે સરકારે MSME ઉપર બહુ મોટું ધ્યાન રાખ્યું છે અને સારી રીતે ટેક્સટાઇલ ઉદ્યોગને આપ્યું છે એવું કહી શકું છું। તો જે પ્રકારે અત્યારે ચેમ્બર ઓફ કોમર્સ જે છે તે કેન્દ્રીય બજેટ જે રીતે રજૂ થયું છે તેને આવકારી રહ્યું છે અને આગામી દિવસોમાં ટેક્સટાઇલ ઉદ્યોગને, ખાસ કરીને ગાર્મેન્ટ્સ ઉદ્યોગને ખૂબ જ મોટી સફળતા મળી શકે તે પ્રકારનો આખો રોડમેપ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને ચેમ્બર ઓફ કોમર્સ આશા રાખી રહ્યું છે કે સુરત શહેરમાં હજી પણ આગામી દિવસોમાં જે અલગ અલગ MSME સહિતના જે ઉદ્યોગો છે તેને વેગ મળવા જઈ રહ્યો છે। આ બજેટમાં જે પ્રકારની રજૂઆત કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દેવેન ચિત્તે, TV 13 સુરત। જેમ એન્ડ જ્વેલરી સેક્ટર માટે અમે જે માંગણીઓ કરી હતી બજેટમાં, કે જે સોના અને ચાંદીમાં કદાચ ડ્યુટી ઘટાડવામાં આવે તો જે અનસર્ટેન બજાર છે અત્યારે અમારું ગોલ્ડ અને સિલ્વરનું અને ડાયમંડ ઉદ્યોગ, કે જે ડાયમંડ ઉદ્યોગ અત્યારે મરણ પથારીએ છે, તો એના માટે કંઈક મોટી જાહેરાત કરવામાં આવશે તો ડાયમંડ ઉદ્યોગને અમને અત્યારે બૂસ્ટ મળશે। પણ અત્યારે એ પણ પ્રકારની કોઈ પણ જાહેરાત જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે કરવામાં આવી નથી, કે ડાયમંડ ઉદ્યોગ માટે પણ એવી કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી। અમે અગાઉ પણ આ બાબતે નાણામંત્રીશ્રીને રજૂઆત કરીશું કે કદાચ અમારી ઇન્ડસ્ટ્રી માટે બૂસ્ટ મળે। જે અનવોલેન્ટાઇલ બજાર છે, જે કસ્ટમના જે ટેરિફને કારણે અમારું જે એક્સપોર્ટ પ્રભાવિત થયું છે, તેને માટે પણ જો જાહેરાત કરવામાં આવશે તો જો એક્સપોર્ટ વધશે તો એનો સીધો લાભ
જે નાનો વર્ગ છે, જે લેબર વર્ગ છે, તેને મળતે અમારું કામનું ભારણ જો વધતે અને જો ઇન્ડસ્ટ્રીમાં જો કામ આવતે તો અમારું ઇન્ડસ્ટ્રી બૂસ્ટ મળતે અને અગાઉ જતાં એક્સપોર્ટ વધુ થતે અને એફટીએ દ્વારા જો બીજા બધી કન્ટ્રીઓ જેવી રીતે યુરોપ સાથે એફટીએ કરાર કર્યો છે એવી રીતે અમે બીજી બધી કન્ટ્રીઓ સાથે પણ આ એફટીએ દ્વારા કરાર કરવામાં આવે તો જેમ એન્ડ જ્વેલરી સેક્ટરનું એક્સપોર્ટ વધશે. તમારી જાહેરાત અને માંગણી શું હતી? માંગણી અમારી એફટીએ દ્વારા જે બીજા દેશો દ્વારા જે સંલગ્ન કરવામાં આવે અને ડ્યુટી ઘટાડવામાં આવે, મુખ્ય માંગણી હતી કે સોના ચાંદીઓમાં ડ્યુટી ઘટાડવામાં આવે. જ્યારે જીએસટીમાં ચેન્જીસ કરવામાં આવે, જ્યારે 50,000 રૂપિયા ભાવ હતો ત્યારે પણ 3% જીએસટી હતું ને આજે 1.5 લાખ રૂપિયા ભાવ છે ત્યારે પણ 3% જીએસટી છે. તો જીએસટીમાં એ ચેન્જીસ કરવામાં આવે એવી પણ માંગણી હતી. જીએસટીમાં પણ 1%ની માંગણી હતી અને કસ્ટમ ડ્યુટીમાં પણ અમારી ઘટાડીને 3% કરવાની માંગણી હતી.